નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 ની અંદર આપણે આગળના વિડિયોની અંદર આપણે શું શીખ્યા? થિયરી શીખ્યા. હવે ચેપ્ટર 10 ની અંદર ઘનાકાર અને પ્રત્યક્ષીકરણ સ્વાધ્યાય 10.3. તમને એમ થયું ડાયરેક્ટ કેમ સ્વાધ્યાય 10.3? સ્વાધ્યાય 10.1 અને 2 ક્યાં? 10.1 અને 2 આકૃતિ વાળું છે એ આપણે જ્યારે ઓફલાઈન શરૂ થશે ત્યારે સમજાવી દઈશું. એમાં જોડકા જોડવાના છે કે ઉપરની અને તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે કોઈ પણ વસ્તુ છે આ માર્કર છે તો માર્કર ઉપરના સાઈડથી કેવી દેખાય છે, બાજુના વ્યૂથી કેવી દેખાય છે એ આપણે જોડકા જોડવાના છે, બીજું કંઈ નથી. આપણે ઓફલાઈનમાં શીખવાડી દીધું. હવે સ્વાધ્યાય 10.3 ની અંદર ધ્યાન આપો. 10.3 ની અંદર શું કહેવામાં આવે છે કે ક્વેશ્ચન પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ. શું કોઈ ફલકને આટલા ફલક હોઈ શકે? શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે? ફલક એટલે હું મગજની અંદર યાદ રાખો, ફલક એટલે સપાટી. કોઈ પણ વસ્તુની સપાટી એમ કહેવાય, ફલક કહેવાય. તો અહીંયા હું તમને કહી દઉં, જો આ બુક્સની અંદર આ જે છે ને આ સપાટી એને ફલક કહેવાય. આ એક પાછળનો ભાગ 2, આ 3, આ ત્રીજી ફલક. આ 1 2 આ ત્રીજી ફલક, આ 4 5 અને 6 ફલક છે. બીજું ફલક પછી શું આવે? શિરોબિંદુ. શિરોબિંદુ એટલે જે ખૂણા પડે ને, આ જો આ ખૂણા 1 2 3 4, અહીંયા ખૂણા 1 2 3 4, 4 નીચે તો એ 8 નું છે શિરોબિંદુ. ધાર એટલે આ બાજુ 1 આ 2 એટલે અહીં તો 3 આ 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા શું થઈ ગયું? 4 નીચે 4 આ બાજુઓ છે 1 2 3 4, 4 નીચે 8 2 આ સાઈડ 4 ને 4 8, પછી 2 આ બાજુ 2 આ બાજુ, કારણ કે આ બાજુની આવી ગઈ. તો આવું થઈ ગયું એક પ્રકાર આ ધાર થઈ ગઈ. એટલે આપણે કે ફલક એટલે સપાટી. આ નહીં ફલક એટલે શું થાય? સપાટી. તો બહુફલક શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? કોઈ પણ બહુફલકને એટલે તમને પૂછવામાં આવે છે કે આટલા ફલક તમને આટલી સપાટી આપી હોય તો બહુફલક બની શકે? તો યાદ રાખવાનું છે કોઈ પણ બહુફલક એટલે એમાં ઉપરનું તળિયું, મથાળું, ઉપરનું મથાળું, પાયો, નીચેનું પાયો, આજુબાજુની સપાટી બધી આવવી જોઈએ. તો ત્રણ ત્રિકોણ હોય તો શું બહુફલક બની શકે? તો હું જો ત્રિકોણની વાત કરીએ, આપણે આ છે આ બે ત્રિકોણ યુઝ કરીએ. ચાલો એક આગળ આ રીતના ત્રિકોણ અને એક આમ સમજાય છે. આ બે ત્રિકોણ, આ કેટલા ત્રિકોણ? 1 અને 2, આ બે ત્રિકોણ ને આગળ એટલે 3 ત્રિકોણ થયા. તો 3 ત્રિકોણથી બને છે પણ નીચેનો સપાટી બનતી નથી. તો 3 ત્રિકોણથી બહુફલક બને નહીં, તો એ શક્ય નથી. તો પહેલામાં 3 ત્રિકોણથી બહુફલક શક્ય નથી. 3 ત્રિકોણથી બહુફલક શક્ય નથી. મેં તમને પહેલા કીધું કે તમે બે ત્રિકોણ આમ ગોઠવો, એક આગળ ગોઠવો, એટલે 1 2 ને એક આગળ 3 ત્રિકોણ થઈ ગયા. પછી નીચેનો છે નહીં, વિશેષ સપાટી પાયો તો હોવો જોઈએ ને, અને નીચે પાયો ગોઠવો તો બે ત્રિકોણ થાય. ત્રીજી બાજુની સપાટી આવે નહીં, બહુફલક બને નહીં. તો અહીંયા બહુફલકને તો બહુફલક 3 ત્રિકોણ હોય તો 3 ત્રિકોણથી બહુફલક શક્ય નથી. ચાલો બીજું 4 ત્રિકોણથી શક્ય છે. તો કઈ રીતના? તો આપણે એવું કીધું આ 1 2 3 એક નીચેના ભાગમાં ત્રિકોણ આવી જાય તો 4 ત્રિકોણથી બહુફલક શક્ય છે. તો ટૂંકમાં ઓછામાં ઓછા બહુફલક બનવા માટે 4 ત્રિકોણ હોવા જોઈએ, 4 સપાટીઓ હોવી જોઈએ. તો અહીંયા 4 ત્રિકોણથી બહુફલક શક્ય છે. 4 ત્રિકોણથી બહુફલક શક્ય છે. આગળનું ત્રીજું, એક ચોરસ અને 4 ત્રિકોણ. જો 4 ત્રિકોણ આપણે આગળના વિડિયોની અંદર જે આપણે બીજી અહીં આકૃતિ દોરી હતી એ 4 ત્રિકોણ વાળો બહુફલક હતો. હવે તો 4 ત્રિકોણથી બહુફલક શક્ય છે. હવે શું કીધું છે? એક ચોરસ હોવો અને 4 ત્રિકોણ. તો એ પણ આપણે બહુફલક દોર્યો હતો. આ બાજુનો આપણે જે પિરામિડ દોર્યો હતો એમાં નીચે ચોરસ હતું અને આજુબાજુની સપાટી પેલી 4 ત્રિકોણથી બની હતી. તો એ પણ શક્ય છે. ચોરસ પિરામિડ, ત્રિકોણ, ચોરસ પાયાવાળો પિરામિડ, તો એ પણ શક્ય છે. તો અહીંયા એક ચોરસ અને
ચાર ત્રિકોણથી બહુફલક શક્ય છે. તો આ બેની આકૃતિ, આ બે પિરામિડ છે જે આપણે આગળના વિડિયોની અંદર જે આકૃતિ દોરી હતી નીચે પિરામિડની, એમાં જે ચોરસ પાયાવાળો હતો એ ચોરસ પિરામિડ, ચોરસ પાયાવાળો પિરામિડ જેમાં નીચેનો પાયો ચોરસ હતો અને ઉપર ચારે ત્રિકોણ હતા. ઉપરની જે ફલક હતી ચાર ત્રિકોણથી બનેલી હતી. જ્યારે આ ત્રિકોણીય પિરામિડ આપણે જોયો તો આગળના વિડિયોની અંદર કે એમાં નીચેનો પાયો જે હતો એ આ રીતે ત્રિકોણ હતો અને જે ઉપરની સપાટીઓ હતી આ ત્રણ સપાટી પાછળ આવી જાય તો એ ત્રિકોણીય પિરામિડ છે. તો આ રીતના આપણે ક્વેશ્ચન 1 પૂરો. હવે ક્વેશ્ચન 2 જુઓ. આમાં થિયરિકલ જ આવશે બધું. ક્વેશ્ચન 2, શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? ધ્યાન આપો. શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી તમને ફલકની સંખ્યા આપી હોય એટલી સપાટીઓ 5 સપાટી, 6 સપાટી, 7 સપાટી, 8 સપાટી, તો એથી બહુફલક બની શકે? તો હા, ઓછામાં ઓછી 4 કે 4 થી વધુ સંખ્યા આપેલી હોય. જો બે બહુફલક આપી હોય, બે ફલક ખાલી એમ કીધું બે સપાટી બહુફલક બને નહીં, 3 સપાટીથી બહુફલક બને નહીં. જો 3 ત્રિકોણથી 3 ફલકથી નહીં બહુફલક ન બને. ઓછામાં ઓછી કેટલી આપેલી હોય? 4 કે 4 થી વધારે આપેલી હોવી જોઈએ. તો આપણે લખી શકીએ હા, પણ આ શરત શું લખવાની? આપણે પૂછવું શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? તો હા, આપેલી ફલકની સંખ્યા 4 કે 4 થી વધારે હોય તો આને કહેવાનું હા, જો આપેલી ફલકની સંખ્યા કેટલી 4 કે 4 થી વધારે હોય તો શક્ય છે. ચાલો ક્વેશ્ચન નંબર 3. આકૃતિ તમારી પાસે હોવી જોઈએ. ક્વેશ્ચન 3 એમાં શું કહેવા માંગે છે? નીચેમાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? પ્રિઝમ મગજની અંદર હોવું જોઈએ. પ્રિઝમ કોને કહેવાય છે? આ પ્રિઝમ નથી, આના આ વસ્તુ છે. પણ છોલિયા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે. ઉપરનો આ નીચેનો જે પાયો અને ઉપરનું મથાળું એ કેવું હોવું જોઈએ? એકરૂપ હોવું જોઈએ. એકરૂપ એટલે સરખા હોવું જોઈએ. અને આ જે સપાટીઓ છે આજુબાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જોઈએ. તો આપણે જોઈએ ખીલીની અંદર તમે જો આકૃતિ જો, ખીલીની અંદર ઉપરનો જે ભાગ છે મથાળું એ કેવું છે? વર્તુળાકાર. નીચેનું જે ભાગ છે પાયો એ અણીદાર છે. તો એમાં ઉપરને નીચે સરખું થતું નથી. એટલે ખીલી છે એ પ્રિઝમ નથી. તો પહેલું ખીલી પ્રિઝમ નથી. ચાલો બીજું છોલિયા વગરની પેન્સિલ છે. આગળ જોઈએ છોલિયા વગરની પેન્સિલમાં જો ઉપરનું મથાળું નીચેનો પાયો બંને કેવા છે? સરખા. અને આજુબાજુ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો છોલિયા વગરની પેન્સિલ હવે ત્રીજું જો પેપરવેટ. પેપરવેટ એ શું છે? તમને જોઈને ખબર પડી. પેપરવેટ પ્રિઝમ નથી, પિરામિડ છે. કારણ કે એની આજુબાજુ જે ફલકો છે, સપાટીઓ છે, એ જે પાયો છે એની બાજુમાંથી બનતી ત્રિકોણાકાર છે. અને બધા ત્રિકોણ ઉપર એકબીજાને મળે છે. એમ કહેવાય પિરામિડ કહેવાય. તો અહીંયા પેપરવેટ એ પ્રિઝમ નથી. ચાલો ચોથું ખોખું. ખોખું જો ઉપરની સપાટી અને નીચેની સપાટી જો, તળિયું અને મથાળું જો, પાયો અને મથાળું બંને કેવા છે? સરખા છે. ઉપરનું જો ચોરસ તમે ખોખામાં ગયો ઉપર લંબચોરસ હોય, નીચે ચોરસ હોય, નીચે ચોરસ આકારનું તો ઉપર ચોરસ આકાર, નીચે લંબચોરસ હોય તો ઉપર લંબચોરસ આકારનું હોય. અને આજુબાજુ જે સપાટીઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. આ ખોખું ખોખું એવું છે પ્રિઝમ છે.
પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? પ્રિઝમ પ્રિઝમ એટલે છોલિયા વગરની પેન્સિલ, તમારામાં છોલિયા વગરની પેન્સિલ છે અને આ એક નળાકાર છે. તો બેમાં સામ્ય શું છે એ જોવો. સામ્ય એટલે સરખું છે. તો તમે પ્રિઝમ અને નળાકારમાં જોયું કે પ્રિઝમ અને આ એક નળાકાર છે. અને પ્રિઝમની અંદર છોલિયા વગરની પેન્સિલ એટલે પાયો અને મથાળું બંને સપાટી કેવી હોય છે? એકરૂપ હોય છે, સરખી હોય છે. આ બસ સામ્યતા. પ્રિઝમ જો બોલી રહ્યો છું, પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું કેવું હોય છે? એકરૂપ ફલકો હોય છે, એકરૂપ સપાટી હોય છે. લખવું હોય તો આપણે લખી નાખ્યું. ક્વેશ્ચન નંબર 4 એમાં પહેલું પ્રિઝમ અને નળાકારમાં પ્રિઝમ અને નળાકાર બંનેમાં તમે પ્રિઝમ અને નળાકાર બંને જોયું છે. મેં કીધું છોલિયા વગરની પેન્સિલ અને આ નળાકાર છે. છોલિયા વગરની પેન્સિલ ની અંદર અને આની અંદર બંનેમાં પાયો અને મથાળું કેવું છે? સરખું. તો અહીંયા બંનેમાં પાયો અને મથાળું બંને કેવું હોય છે? સરખું હોય છે. એને લખવું તો કેવું લખાય? એકરૂપ ફલકો. પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલક હોય છે. ફલક એટલે સપાટી. તો આ ઉપરની સાઈડ સપાટી અને નીચેની સપાટી એકરૂપ ફલકો છે. જ્યારે અને એકબીજાને સમાંતર હોય છે. એ લખો જો આ એકબીજાને સમાંતર છે, સામ સામે છે. આને ગમે એટલી લંબાવો, આને ગમે એટલી લંબાવો, કે એકબીજા છે તે ઓકે એકબીજાને કેવો હોય છે? સમાંતર હોય છે. એટલે લખી દેવાનું એકબીજાને સમાંતર હોય છે. ચાલો બીજું તેની અંદર બીજો પ્રશ્ન પૂછો છે આપણને. પિરામિડ અને શંકુમાં શું સામ્ય હોય છે? તો એનું ઉદાહરણ આપણે દઈએ. પિરામિડ તમે પેપર વેટ મેં આગળ આકૃતિ દોરી હતી. પેપર વેટ પિરામિડ તો તમે જોયા. અને શંકુ એટલે હું તમને કહી દઉં કે જોકરની ટોપી જોઈ છે ને બધા, અને આઈસ્ક્રીમનો કોન. તો પિરામિડ અને શંકુ બેમાં વિચારો સામ્યતા હું સરખું છે. પિરામિડ અને શંકુ તો તમે જોયું છે. પિરામિડની અંદર જે આજુબાજુના ફલકો હતી, આ રીતની ફલકો સપાટીઓ એ ઉપર એક જ શિરોબિંદુમાં મળે છે. જ્યારે જોકરની ટોપીમાં તમે જોઈ લો કે આ રીતની ઉપર હોય છે, તો એમાં પણ એક જ શિરોબિંદુ આઈસ્ક્રીમનો કોન હોય દાખલા તરીકે આ રીતનો. તો જે સપાટીઓ છે એ ઉપરના એક જ શિરોબિંદુમાં મળે છે. આઈસ્ક્રીમનો કોન ઊંધો રાખ્યો છે. તો અહીંયા બંનેમાં સામ્યતા છે. પિરામિડ અને શંકુ સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે. અહીંયા લખે પિરામિડ અને શંકુ બંનેમાં ફલકો ઉપરના એક શિરોબિંદુમાં મળે છે. પિરામિડ અને શંકુ બંનેમાં ફલકો ઉપરના એક શિરોબિંદુમાં મળે છે. આ એની સામ્યતા. હવે જો અહીંયા શું છે? પ્રિઝમ. તમે પ્રિઝમની બાજુઓના પ્રિઝમની પાયા આ જે પ્રિઝમનો પાયો હોય ને એની આ બાજુ આ પાયાની બાજુઓની સંખ્યા વધારતા જાવ ને એની નળાકારમાં પડી જાય. અને જે પિરામિડ છે પિરામિડ એની બાજુનો જે પાયો છે પાયાની બાજુને વધારતા જાવ ને તો એ શંકુ બની જાય. એ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે કંઈક કહી દઈએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન 5 માં જો શું કહેવામાં આવે છે? શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોય છે? સમજાવો. શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોય છે? સમઘન એટલે રમતનો પાસો. ચોરસ પ્રિઝમ છે એ સમઘન જેવો હોઈ શકે? તો ના. ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોય એવું જ ન બને. એ લંબઘન પણ હોઈ શકે. તે લંબઘન જેવો પણ હોઈ શકે. બસ આટલું લખવાનું છે. ના, ચોરસ પ્રિઝમ એવું નથી. ચોરસ પ્રિઝમ એ સમઘન જ હોઈ શકે. ચોરસ પ્રિઝમ એ લંબઘન પણ હોઈ શકે. કારણ કે ચોરસ પ્રિઝમ કોને કહેવાય? જેનો પાયો ચોરસ આકારનો હોય
ચોરસ ફલક હોય, જેનો પાયો ચોરસ ફલક હોય તેને કેવો ચોરસ પ્રિઝમ કહે છે. ના, ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ ન હોય. ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ ન હોય. એ લંબઘન પણ હોઈ શકે. ચોરસ સમઘન જેવો જ ન હોય, એ લંબઘન પણ હોઈ શકે. અહીં હવે થિયરી કરેલું હતું. હવે આપણે દાખલા આવે ક્વેશ્ચન નંબર 6 ની અંદર. હવે તો બે આકૃતિ આપેલી છે. એમાં કીધું છે યુલરનું સૂત્ર નીચેના ઘનાકારો માટે તપાસો. આ ખાસ ધ્યાન રાખો, આવા દાખલા પૂછાય. આકૃતિ તો બધી તમારે કેટલી બાજુઓ છે, કેટલી ફલકો છે, કેટલી ધાર છે, એ બધું આપણે ઓળખતા આવડતું હોવું જોઈએ. જે આપણે ધોરણ 7 માં શીખી પણ ગયા છે. ક્વેશ્ચન નંબર 6 ની અંદર કીધું છે યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. આ ઘનાકારો આપણને પરીક્ષામાં આપેલા હોય છે, એના માટે આપણે યુલરનું સૂત્ર તપાસવાનું છે. ખાસ એનું યુલરનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. એની અંદર ત્રણ વસ્તુની જરૂર પડે. f v, f એટલે ફલક કેટલી છે આપેલા આકૃતિમાં, v એટલે તે શિરોબિંદુઓ કેટલા છે, અને e એટલે કે ધાર એટલે કે બાજુઓ કેટલી છે. ત્યાં બેમાં આપણે લખવું જોઈએ. આ પહેલો દાખલો, આ બીજો દાખલો. આપણે તપાસવું છે કે એ સૂત્ર લાગુ પડે છે કે નહીં. આની અંદર પણ આપણે ફલકો કેટલી છે, શિરોબિંદુઓ એટલે કે ખૂણાઓ કેટલા છે, અને ધાર એટલે કે બાજુઓ કેટલી છે, આકૃતિમાં ગણવાની છે. ખાસ જેને જો ગણતા આવડતું હોય, ધોરણ 7 માં શીખી જ ગયા છીએ. તો ફલક એટલે સપાટી. આ જે આકૃતિ છે એની સપાટીઓ કેટલી છે, તો જો અહીંયા આપણે વાત કરીએ તો આ 1 2 3 સપાટી તમને આગળ દેખાય છે. પછી આ ઉપરની આખી સપાટી. હવે અહીંથી તમે જુઓ આ ખૂણો પડે ને, ખૂણો જો અહીંયા કેમ ખૂણો પડે ને, આ બાજુ પડી મગજ હાલે છે. આ દરેક જો અહીંયા ખૂણો પડ્યો, આ શિરોબિંદુ છે, અહીંથી આ ખૂણાથી આ બાજુ પડી, એમાં અહીંયા ખૂણો પડે છે. આજે પાછળનો ભાગ પાછળ આવનો છે આમ, તો અહીંયા કેટલી સપાટી 1 2 3, આ ચોથી, આ પાંચમી, અને આ ઉપરની આખી છઠ્ઠી, અને નીચે આખી સાતમી. મગજ હાલ્યું કે ન હાલ્યું? ફરીથી કહું છું, જો કેટલી સપાટી ગણતા આવડતી હોય ખાસ ધ્યાન રાખજો. કઈ રીતના ફલક એટલે સપાટીઓ કેટલી, તો આપણે આ એક આખી દેખાઈ, આ બીજી, આ ત્રીજી, તમારી પાસે વ્યવસ્થા બની છે. હવે ચોથી ને પાંચમી ક્યાં છે? તો અહીંયા ખૂણો પડે છે. ખૂણો પડે અહીંયા, જે અહીંયા ખૂણો પડે એક બાજુ છે, એમાં એક બાજુ હોય છે ને પાછળના ભાગમાં. તો અહીંયા જે પાછળના ભાગમાં છે અહીંયા ચોથી, આ સપાટી પર છે પાંચમી. હું અહીંયા રેખાખંડ દોરતો પાછળના ભાગમાં, તો આ ચોથી અને પાંચમી સપાટી. આ ઉપરની સપાટી આખી છે સાતમી, અને નીચેની આખી છે ઉપરની આખી છે છઠ્ઠી, અને નીચેની આખી છે સાતમી. એટલે ઉપર નીચે પાયો અને મથાળો તો હોવાનું છે. પાયો અને મથાળો, તો પાયો 7 એટલે છઠ્ઠી સપાટી, મથાળો છે છઠ્ઠી સપાટી, અને પાયો છે સાતમી સપાટી. એટલે આમાં કુલ સપાટીઓ, કુલ ફલકો કેટલી છે? 7. હવે છે v એટલે શિરોબિંદુઓ કેટલા છે? એટલે કે v એટલે અહીંયાના ખૂણા. શિરોબિંદુઓ કેટલા? ખૂણા કેટલા? 1 2 3 4 5. 5 ઉપર ખૂણા છે, મગજ હાલે છે. 1 2 3 4 અને 5. એટલે અહીંયા 6 7 આખો 7 8 9. એટલે અહીં પાછળના ભાગમાં છે, કારણ કે અહીંયા એક બાજુ પડે છે, પાછળના ભાગમાં આખું હોય છે તો 10 નથી. કેટલા થયા? 10. કેવી રીતના 10? હજી ખબર પડી. આ ઉપર કેટલા? 1 2 3 4 અને 5. 5 ઉપર ખૂણા થઈ ગયા, એટલે નીચે 6 7 8 9, અને પાછળના ભાગમાં 10. તો આમાં ખૂણાઓ કેટલા હશે? 10. એટલે કે શિરોબિંદુઓ 10. હવે બાજુ ગણતા આવડતી હોય. આ 1 હું તો લીટી કરતી હોય, આ 2 લીટા કરો ધ્યાન દો. 1 2 3 4 અને 5 ઉપર બાજુ છે. એટલે 6 7 8 9, ને આ પાછળના ભાગમાં 1 10 11 12 13, અને પાછળના ભાગમાં હોય છે 14. સમજાય છે? પાછળના ભાગમાં જેમ આ બે બાજુને છોડી અહીંયા એક રેખાખંડ છે, એને જોડતી બે બાજુ હોય ને, એક માની આ જ રેખાખંડ છે પાછળના ભાગમાં. તો આ બે બાજુઓ થઈ ગઈ. તો અહીંયા કેટલી થઈ ગઈ? ઉપર 5 6 7 8 9, પછી આ 10 11 12, અહીંયા ઉપર કેટલી છે? 5. પછી 1
1 2 3 4 5 6 7 8 9 પછી આ બાજુ ગણ્યા છે એટલે આ 10 બાજુ પાછળના ભાગમાં આ બાજુ છે 10 10 પછી 11 12 13 પછી જે પાછળની બાજુ છે ને એને આ પાછળમાં બે બાજુ જોડવી છે 14 અને 15 ઉપર કેટલી આ બાજુ કેટલી થઈ અને 15 હવે આના માટે આપણે યુલરનું સૂત્ર લાગુ પડે છે કે નહીં યુલરનું સૂત્ર શું છે ખાસ એક નંબર યુલરનું સૂત્ર શું છે તો f plus v f plus v minus e f plus v minus e બરાબર 2 f plus v minus e બરાબર 2 તો આની અંદર કિંમત મૂકો f ની કિંમત કેટલી છે 7 પ્લસ હવે ડાબી બાજુ કિંમત મૂકતા ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ બે કિંમત આવી જોઈએ ડાબી બાજુ બરાબર f plus v minus e તો અહીંયા f કેટલા મૂકવાના છે 7 પ્લસ v કેટલા મૂકવાના છે 10 માઈનસ e કેટલા છે 15 બરાબર 7 ને 10 17 માઈનસ 15 કેટલા થઈ ગયા 2 અહીં લખી શકીએ ડાબી બાજુ બરાબર હું જમણી બાજુ તો અહીંયા યુલરનું સૂત્ર લાગુ પડે છે તો લખી દેવાનું આપેલ આકૃતિમાં યુલરનું સૂત્ર લાગુ પડે છે ચાલો એકદમ સેમ આવી આકૃતિ હવે આની અંદર તમે જાતે પ્રેક્ટિસ કરો f એટલે ફલક ફલક કેટલી સપાટીઓ કેટલી તો એક હવે તમારા ઉપર ભૂલી ગયો ડબ્બો છે સમઘન ડબ્બો છે તેલનો ડબ્બો છે તેલના ડબ્બામાં સપાટીનું ઉપરનું મથાળું છે નીચે તળિયું બે સપાટી થઈ આજુબાજુ કેટલી સપાટી 4 એટલે કુલ 6 સપાટી થઈ હવે ઉપર જો ઉપર અહીંયા આગળનો ભાગ દેખાય છે આ પાછળનો સાઈડનો ભાગ દેખાય છે અહીંયા પછી આ આગળનો ભાગ છે આગળનું લોકેશન છે એ બીજી સપાટી પછી આ સાઈડનો ભાગ છે આ ત્રીજી અને આ પાછળનો ભાગ 4 ઉપર કેટલી સપાટી છે 4 મગજ હાલે છે તમે વ્યવસ્થિત આકૃતિમાં ચોપડીમાં જે જોયું આ જે સાઈડમાં છે આ બધું પાછળના ભાગમાં 1 આગળ જે રોટેશન દેખાય 2 આ સાઈડમાં 3 અને પાછળ 4 અહીંયા છે પછી 6 ને 4 10 ફલક કેટલી છે 10 હવે કોની શિરોબિંદુઓ કેટલા છે શિરોબિંદુઓ પૂરા તો ઉપર કેટલા ખૂણા છે 1 2 3 4 એટલે નીચે કેટલા ખૂણા હોય 4 કેટલા થયા 8 થયા 1 2 3 4 5 6 7 8 ખૂણા ને એક અહીંયા ખૂણો આપણે પિરામિડમાં ભણ્યા કે ઉપરની આ બધી સપાટી ઉપર એક જ ખૂણામાં મળે તો આ કેટલી છે શિરોબિંદુઓ કેટલા છે 9 ખૂણાઓ 9 અવધાર બાજુઓ કેટલી છે પેલા તેલ ને બનીને બાજુ ગણી લો ઉપર 4 નીચે 4 એટલે કેટલી થઈ 8 થઈ અને આજુબાજુ કેટલી હોય 2 એટલે 8 9 10 11 12 સમજાય છે કે તમને આગળ પણ શીખવાડ્યું ચોપડીનું ઉદાહરણ ઉપર 4 નીચે 4 એટલે 8 પછી આ બધું 2 એટલે 8 ને 2 10 ને આ બધું 2 12 હવે ઉપર કેટલી છે 1 2 3 4 12 ને 4 16 નું થઈ બાજુ હવે આમાં યુલરનું સૂત્ર તમારે જાતે ચેક કરી લેવાનું છે યુલરનું સૂત્ર બરાબર f plus v minus e બરાબર 2 તો તમારે ડાબી બાજુ બરાબર f plus v minus e હવે આની અંદર તમારે જાતે કિંમત ચેક કરી લેવાનું છે કે આપેલી આકૃતિ માટે યુલરનું સૂત્ર લાગુ પડે છે કે નહીં હવે ક્વેશ્ચન નંબર 7 અને 8 નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું